નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જીવનની રેસમાં જે લોકો તમને દોડીને હરાવી ન શકે એ લોકો તમને તોડીને હરાવવાનો પ્રયાસ કરશે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 18 ડિસેમ્બર 2024, 18/12/24. આજની તિથિની વાત કરીએ. માગશર મહિનો ચાલી રહ્યો છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષની ત્રીજ છે. સવારે 10:05 ચોથનો પ્રારંભ થશે. નક્ષત્ર પુષ્ય નક્ષત્ર છે. યોગ ઇન્દ્ર છે. કર્ણ વિષ્ટિ ભદ્રા આવે છે. જો કે સવારે 10:05 બવકરણનો પ્રારંભ થશે. આજની રાશિ આવે છે કર્ક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ડ અને હ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કર્ક રાશિ પરથી પાડું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કર્ક રાશિને લક્ષમાં લેવાની હશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે સંકષ્ટ ચતુર્થી, સંકટ ચોથ. ભગવાન ગણેશજીની ઉપાસના માટેનું શ્રેષ્ઠ તિથિ ગણાતી હોય છે. આ સાંજે ચંદ્ર દર્શનનો ખૂબ મહિમા હોય છે. 8:55 આજે ચંદ્ર દર્શનનો સમય છે. આજે સૌભાગ્ય સુંદરી વ્રત પણ કહેવાય છે. આજે વૈધૃતિ મહાપાત પણ છે, જે બપોરે 3:39 ચાલશે. તે અશુભ ગણાય છે. માટે કોઈ અગત્યનું કાર્ય કરવાનું હોય તો માર્ગદર્શન લઈને કરજો. વિષ્ટિ છે તે 5:07 સુધી ચાલવાની છે. જી, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ દિશાઓ વિશે, અને તેમાં ખાસ પૂર્વ દિશા વિશે. પૂર્વ દિશાનું મહત્વ એટલા માટે છે કે ત્યાંથી સૂર્યની ઉર્જાનો પ્રારંભ થાય છે. આપણું દિશાઓ જે છે તે પૂર્વ એટલે સૌથી આગળની દિશા, એ તેનું નામ કહેવાય છે. આ દિશા હલકી હોવી જોઈએ. અહીંયા આગળ વજન ન હોવું જોઈએ. અહીંયા જો દરવાજા હોય, બારીઓ હોય તો તે ખૂબ સારું મનાય છે. જો તમારા ઘરમાં એવી રચના થયેલી હોય કે મકાનમાં, ભવનમાં, કે પૂર્વ દિશામાંથી જો સૂર્યપ્રકાશ તમારા મકાનમાં આવતો હોય તો તે ખૂબ ઉત્તમ ગણાય છે. તમારા મકાનમાં એ પોઝિટિવ ઉર્જા ખૂબ વધારતો હોય છે. એટલે હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું કે પૂર્વ દિશા જે છે તે ખુલ્લી અને હવા ઉજાસવાળી હોવી જોઈએ. બિલકુલ ત્યાં અંધારું ન હોવું જોઈએ. વજન હોય તો હટાવી લેવું તે સારું ગણાય છે. જી જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, જે આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. વિપુલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 26/11/1999. જી. જન્મ સમય કયો છે? રાત્રે 11:30. જન્મ સ્થળ? જન્મસ્થળ ઉપલેટા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના લગ્ન યોગ ક્યારે છે એ પૂછવાનું છે. જી. કોના વિશે પ્રશ્ન છે ભાઈ? એ મારા બાબા વિશે. સારું, આપણે જે વિગત આપી છે અનુસાર જો આપણે જોઈએ તો જે કુંડળી આવી રહી છે, કર્ક લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી ચંદ્ર છે તે 12મા સ્થાનમાં છે. એટલે નિર્ણય શક્તિ પર અસર જોવા મળે. આવા વ્યક્તિઓએ અગત્યના નિર્ણયો એકલા ન કરવા જોઈએ. કોઈ અનુભવી કે જે તે ક્ષેત્રના એક્સપર્ટ તેની સલાહ લેવી જોઈએ. આ કુંડળીમાં મંગળ છે, પણ મંગળ મકરનો હોવાથી, ઉચ્ચનો હોવાથી નિર્દોષ મંગળ ગણાય. પણ ત્યાં અગત્યનું એ છે કે અંગારક દોષ છે, અને તેના કારણે કોઈ પ્રકાર તકલીફ ઊભી થઈ શકે અથવા ડિલે થઈ શકે તેવું બને. યોગની વાત કરીએ તો યોગ અત્યારે ચાલુ છે, એટલે પ્રયત્ન પૂરેપૂરો કરો. હજી આવનારા 6-8 મહિના સુધીનો સમય જે છે તે અનુકૂળતાવાળો છે, લગ્ન યોગ છે. તો પ્રયત્ન પૂરેપૂરા આપ કરજો. અને ખાસ કે અંગારક દોષ છે તેનો આપ
નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. જી જી અનેક દર્શક મિત્ર જોડાયા છે. સંજયભાઈ છે. સંજયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 4/4/1970 બપોરે 1:30 કલાકે. અને સ્થળ? સ્થળ બારડોલી પાસે. બારડોલી પાસે. હા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અત્યારે ધંધામાં સરકારી કોન્ટ્રાક્ટનો ધંધો તૂટી ગયો છે ને શનિની આ ત્રીજું પનોતીનું છેલ્લું વર્ષ કેવું જશે? ધંધો ક્યારે સ્ટાર્ટ થશે? ફરી પ્રશ્ન કહેજો ભાઈ શાંતિથી. આ ધંધો તૂટી ગયો છે, સરકારી કોન્ટ્રાક્ટનો છે ને જી. શનિનું પનોતી ચાલે છે, તો છેલ્લા 2.5 વર્ષ કેવા જશે હવે? લાસ્ટ છેલ્લો તબક્કો. સારું સારું, ચાલો જોઈ લઈએ આપણે કે તમારા બંને પ્રશ્નનો જવાબ છે. આ જે છે ને ઘણીવાર બધું ભેગું થઈ જાય છે મગજમાં. ધંધો તૂટી ગયો છે એટલે પનોતીને કારણે તૂટ્યો છે એવું નથી હોતું ભાઈ. હા, પનોતી અસર આપે આપણને, પનોતી આપણા કર્મોનું ફળ આપે છે અને પરીક્ષા પણ લે છે આપણી. જો ખોટા કર્મો કર્યા હશે તો શનિ મહારાજ તો ન્યાયાધીશ છે, તમારા કર્મોનું ફળ તો આપશે જ. પણ જો તમે 7:30ના સમયમાં નિષ્ઠાવાન રહેશો, પ્રામાણિક રહેશો, લોકોને મદદરૂપ થશો, થોડા ઘસાશો, બરાબર છે, ભલે લઈ ગયો થોડું વધારે લઈ ગયો, તમને કોઈ 100 રૂપિયા આપે તમે 150 રૂપિયાનું કામ કરી આપજો, આવું જો કરતા રહેશો તો શનિ મહારાજ તમને પનોતી પણ સારી જવા દેશે અને પનોતી પત્યા પછી તમારો સારો સમય આવશે પણ ખરો. અને દરેકને પનોતી ખરાબ જાય એવું નથી હોતું, ઉતાર ચઢાવ રહેતો હોય છે. બીજા પણ અન્ય ગ્રહોની અસર જોવાની હોય છે, દશા શું ચાલે છે એ પણ જોવાની હોય છે. તમારું કર્ક લગ્ન આવે છે, બરાબર છે. કર્મસ્થાનનો અધિપતિ મંગળ છે 10મા સ્થાનમાં, એટલે સરકાર સાથે કોન્ટ્રાક્ટથી આ બધા કામ કરો એમાં કોઈ વાંધો નથી. શુક્રની દશા ચાલે છે, બરાબર છે, શુક્ર મહારાજની, એ પણ સારી દશા ચાલે છે. શનિની વાત કરી, હા, તમારો રાશિ છે તે કુંભ રાશિ જાય છે અને તેમાં જ અત્યારે જન્મના ચંદ્ર પરથી શનિ મહારાજનું પરિભ્રમણ સાથે રાહુ પણ છે, એટલે ચોક્કસ કહી શકાય કે આ પરિભ્રમણ થોડું કષ્ટદાયી નીવડી શકે. માર્ચ મહિના સુધી શનિ મહારાજ કુંભ રાશિમાં રહેવાના છે, ત્યારબાદ તે રાશિ પરિવર્તન કરશે. એટલે તમારો સૌથી જે અગત્યનો પ્રતિકૂળ તબક્કો હતો એ પૂરો થશે. ત્યારબાદ અનુકૂળતા વધી શકશે, પણ તેમ સાચવવાનું રહેશે જ, કારણ કે ત્યારબાદ પણ તમારો શનિ છે તે સૂર્યની સાથે આવશે. ભાગ્યસ્થાનમાં શનિ આવશે એટલે ભાગ્ય તમારું ધીમે ધીમે કરીને ખોલશે ખરો, એટલે એ તમને સારું રહેવાનું છે. પણ ત્યાં સૂર્ય મહારાજની પણ સ્થિતિ છે, એટલે શનિ સૂર્ય ભેગા થશે તો ક્યાંક કંઈક સંઘર્ષ પણ ઊભો થાય, માટે સાચવીને જ કામ કરજો. ગજા બહારનું કામ ન કરતા. 2 વસ્તુ ખાસ, શનિ વિશે તમે જાણકારી મેળવો છો, મળવી રાખેલી છે તમે, તો તમે શું ઉપાય કર્યા? શનિના ખાસ હનુમાનજીના મંદિરે જાઓ, શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો, તેલ સિંદૂર ચડાવો, બરોબર છે. બહુ તકલીફ હોય તો સુંદરકાંડના પાઠ કરો આપ, અને શનિના દાન કરો શનિવારના દિવસે સાંજના સમયે, અને સૂર્ય ભગવાનને જળ ચડાવો. આટલું તમે નિયમિત કરશો તો અનુકૂળતા વધી શકશે. અને હા, ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ છે તેનું પણ નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. રાધિકાબેન છે. રાધિકાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી બેબી માટે પ્રશ્ન છે. આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. એક મિનિટ. મારી બેબી માટે પ્રશ્ન છે. જી, જન્મ તારીખ શું છે? 17/10/2012. જન્મ સમય? જન્મ સમય રાતના 12:45. અને જન્મ સ્થળ કયું છે? સુરેન્દ્રનગર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? ભણવામાં એનું કેવું રહેશે? પાછળ થતી જાય છે એટલે. જી, કયા ધોરણમાં અભ્યાસ કરે છે? 7th માં. કયા ધોરણમાં છે? 7મા માં. 7મામાં છે. સારું, ઓકે, સારું, જોઈ લઈએ. ચાલો, કર્ક લગ્ન આવે છે. તમે જે હમણાં જે વિગત આપી છે અનુસાર જે કુંડળી બની રહી છે, અભ્યાસ પ્રશ્નો ઊભા થયેલા છે, કારણ કે ત્યાં રાહુ મંગળની અંગારક દોષ છે. આવા વ્યક્તિઓ જે છે તેનો અભ્યાસમાં રસ નથી રહેતો. આવા વ્યક્તિ જો સ્પોર્ટ્સમાં ભાગ લે ને તો ખૂબ આગળ નામ કાઢે. એ વાત બી તમને કહી દઉં. જો એને કોઈ પ્રકારની રમતગમતની પ્રવૃત્તિમાં રસ હોય તો તેમાં એને ફોકસ કરાવજો, તે આગળ વધશે અને સારું પરફોર્મન્સ આપી શકશે. હા, અભ્યાસ કરવો જ જોઈએ. દરેક વ્યક્તિ છે જીવનમાં, ભલે અલગ ક્ષેત્રમાં, કલાના ક્ષેત્રમાં જાય કે સ્પોર્ટ્સમાં જાય કે અન્ય જગ્યાએ જાય, પણ અભ્યાસ કરવો જોઈએ, સારી ડિગ્રી મેળવવી જોઈએ. હવે આ કુંડળી છે તેમાં આ સ્થિતિને કારણે અભ્યાસ એટલો બધો બળવાન નથી બનાવતા, માટે એક મધ્યમ કક્ષાનો અભ્યાસ રહેશે
એટલે તમારે વધારે ચિંતા ન કરતા. આ વાત કહી દઉં. ગુરુ મહારાજ જે વિદ્યાના કારક ગણાતા હોય છે ત્યાં કેતુ સાથે ચંડાળ દોષ બનાવે છે. હા, એમની દ્રષ્ટિ હોવાથી બુદ્ધિશાળી બનશે, અનેક વિષયોનું જ્ઞાન ધરાવશે, પણ ખરા ટાઈમે પરફોર્મન્સ આપવામાં પરીક્ષામાં ધાર્યું રિઝલ્ટ ન લઈ શકે. એટલે બે વસ્તુ ખાસ કરાવો. સૌથી પહેલું, ગણપતિ દાદાની ઉપાસના કરે. ઓમ ગંગ ગણપતે નમઃ મંત્ર જપ કરે, અથવા તો સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠ કરે, અને સૂર્ય ભગવાનને જળ ચડાવે. આટલું નિયમિત કરવાનું છે. અને બીજું કે જે અંગારક દોષ અને આમાં વિષ દોષ પણ છે અને ચંડાળ દોષ છે તેનું નિવારણ કરાવો. કોઈ વિદ્વાનનું માર્ગદર્શન લઈ અને વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ કરાવશો તો એના જીવનમાં અનુકૂળતા અને પ્રગતિ થઈ શકશે. જી હર્ષિતભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો માટે આજે રચનાત્મક કાર્યો સફળ થશે. કંઈક ક્રિએટિવિટીના હોય, કલાના હોય, કંઈક સંશોધનના પણ કરવાના કાર્યો હોય તો એ ઉત્તમ રીતે સફળ થશે. વેપારમાં સુખ રહેશે, એટલે પોતાનો ધંધો હશે તો સારું છે. હા, પણ આજે એવું બનશે કે આવક કરતાં વધુ ખર્ચ થાય તો તમારું મનોબળ ઘટી શકે, એટલે બજેટનું બેલેન્સ તમારે રાખવું પડશે. હવે વૃષભ રાશિ. ભૈયા, જેના નામાક્ષરો છે બ અને ઓ, આજે સંપત્તિના કાર્યોથી લાભ થાય તેવું છે. એટલે પ્રોપર્ટી બાબતે, ઘર બાબતે, મકાન બાબતે કોઈ નિર્ણય લેવાનો હોય, કંઈક એક્ટિવિટી કરી શકો છો. આજે શત્રુનો પરાજય થાય તેવો દિવસ છે. એટલે વિવાદમાં વિજય થાય અને બેકારી દૂર કરવાના પ્રયત્નો પણ આજે સફળ થાય. એટલે કંઈક રોજગાર મેળવવો હોય, કંઈ એપ્લાય કરવું હોય, ઇન્ટરવ્યૂ આપવાનો હોય તો આજે ચોક્કસ એ વસ્તુ પર પ્રોસેસ કરી લેજો. મિથુન રાશિ, જેના નામાક્ષરો છે ક, છ અને ગ. આજે કોઈ સરકારી અવરોધ હશે દૂર થઈ શકશે. કોઈ પ્રકારનું એવું કંઈક પ્રોસેસ ચાલતો હશે કે તમારા પર કેસ કેવું હશે તો અનુકૂળતા રહી શકે તેવું છે. આજે પ્રેમ પ્રસંગમાં સુસંગતતા છે, એટલે તમારા પ્રિય પાત્ર સાથે થોડો સમય વધારે વિતાવજો. વેપાર જો પોતાનો ધંધો હશે તો આજે કંઈક ચિંતા થાય તેવું બની શકે. જી હવે વાત કરી કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર છે ડ અને હ. આજે થોડો વાહનો અને મશીનરીના ઉપયોગ કરવામાં થોડી સાવધાની રાખજો. શાંતિથી દિવસ પસાર કરજો તો અનુકૂળતા રહેવાની છે. હા, વિવાદ થાય તો પ્રોત્સાહન ન આપતા આપણે દૂર રહેવાનું છે. આજે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા નુકસાન પહોંચાડશે, માટે દિવસ થોડો પ્લાનિંગથી, એટલે કે વ્યવસ્થિત રીતે આયોજન કરીને વિતાવવો જરૂરી છે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. સરકારી તકલીફો દૂર થાય તમારે, એટલે કોઈ કનડગડ ચાલતી હશે તો તેમાંથી બહાર આવી શકશો. આજે તમારું મન થોડું પૂજામાં, ધાર્મિકતામાં વ્યસ્ત રહે અને તે સારું રહેશે. વેપારમાં આજે કોઈ ભૂલ થશે તો તેનો દંડ થાય, કોઈ નુકસાન થાય તે ભોગવવું પડી શકે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ, ણ. આપણા માટે ભાઈ યોજના ફળદાયી રહેશે. આજે કોઈ પ્લાનિંગ કરવાનું હોય, કોઈ ચર્ચા કરવાની હોય, કોઈ આયોજન કરવાનું હોય, કોઈ ઓફર આપવાની હોય તો ફળદાયી રહેવાની છે. કોઈ નવા કરાર થઈ શકે એવું છે. આજે જેટલા પ્રયત્ન કરશો, એક્ટિવ રહેશો, એટલા તમે આજે ખુશ રહેવાના છો. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ગૌતમભાઈ છે. ગૌતમભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 2/7/2000 2/6/2007 ફરીથી જણાવો, ફરીથી જણાવો. 2/6/2007 2/6/2007. જન્મ સમય કયો છે જન્મ સમય સવારે 7. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ અમરેલી પાસે માળવિયા પિંપરિયા. જી પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? ભણવામાં નબળો છે બેન. જી જી સવારે 7 છે. હાજી, અભ્યાસ બાબતનો ભણતરમાં કઈ રીતે યોગ છે? હા, ચોક્કસ ભાઈ જોઈ લઈએ. હા, અત્યારે કયા શેમાં અભ્યાસ કરે છે? અત્યારે આઈટીઆઈ માં જાય છે અમરેલી, સારું, વાયરમેનમાં. હા, જોઈ લઈએ. ચાલો, જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે, મિથુન લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી બુધ જે છે લગ્નમાં જ છે, એટલે બુદ્ધિશાળી તો છે જ, પણ પંચમ સ્થાનનો અધિપતિ એ શુક્ર થયેલો છે. એ શનિ સાથે હોવાને કારણે મહેનત વધારે કરવી પડે. હવે જે ટેકનિકલ કામોમાં એ સફળ થઈ શકશે, એટલે એ બાબતમાં એને આગળ વધારાવો. અભ્યાસમાં કોઈ વિશેષ ચિંતાનું કારણ છે નહીં. અભ્યાસ મધ્યમ રહેવાનો છે, પણ કારકિર્દી બાબતે ચિંતા ન કરશો.
શરૂઆતમાં થોડું ઘણું નોકરી કે એવું કરી શકશે, કામ કરશે, પણ કામકાજમાં સફળતા મળશે. વિશેષ કોઈ એવી ખાસ કરી કોઈ ચિંતાનું કારણ છે નહીં. એને ભણવા દો, બરાબર રીતે ભણે, બરાબર ધ્યાન રાખજો. હા, હવે ઉપાયમાં 2 વસ્તુ ખાસ કરવાની જરૂર છે. એના હાથે મંગળવારે કોઈને કશું ખવડાવો, ભોજન કરાવો કે કંઈ પણ નાસ્તો કરે, અને ગણપતિ દાદાના મંદિરે જઈ અને ત્યાં કોઈ ગળી વસ્તુ પ્રસાદ તરીકે ધરાવે અને પ્રાર્થના કરે નિયમિત રીતે, અને સાથે હનુમાન ચાલીસાનો દરરોજ પાઠ કરે, સવાર સાંજ કરે, એ એના માટે સારું રહેશે. જી જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, તુલા રાશિના વ્યક્તિ માટે આજે કોઈ ઉઘરાણીની રકમ પ્રાપ્ત થાય તેવું છે. એટલે ક્યાંક તમારે લેણું હોય તો ફોલોઅપ કરી લેજો. ક્યાંક તમે પૈસા લેવા માટે એપ્લાય કર્યું હોય તો પણ તમે એમાં સફળ આજે થઈ શકો તેમ છો. વેપારમાં આજે વૃદ્ધિ થાય તેવું બની શકે છે. અને આજે ધંધા માટે, પોતાના વ્યવસાય માટે જો યાત્રા કરશો, ક્યાંક બહાર જશો, કોઈ મિલન મુલાકાતનું પ્લાનિંગ હશે તો તે સફળ થશે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, થોડું ધ્યાન રાખજો. આજે શારીરિક તકલીફ શક્ય છે, એટલે ગજા બહારનું કામ હાથ પર ન લેતા. કોઈ તકલીફ જણાય તો તરત જ ઉપચાર કે ઉપાય કરાવજો, બેદરકાર ન રહેતા. આજે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે બીજાના વિશ્વાસે રહેવાનું નથી. પોતાની જાત પર મુસ્તક રહેજો, અને અગત્યની વસ્તુઓ સુરક્ષિત રાખવાની સલાહ છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે વ, ધ, ફ અને ઢ. ભાઈ, આપના માટે ખાસ વડીલોનો અભિપ્રાય અસરકારક સાબિત થશે. એટલે કોઈ અગત્યના નિર્ણય લેવાના હોય, પ્લાનિંગ કરવાનો હોય તો વડીલોને સાથે રાખજો. આજે પ્રેમ માટે દિવસ અનુકૂળ છે, એટલે કે સંબંધોમાં તમારા મધુરતા વધવાની છે. આજે પૈસા કમાવાની તક મળવાની છે, અને ઓછી મહેનતે, થોડી મહેનતે પણ પૈસા કમાવાની તક મળશે. માટે એ બાબતે આજે ફોકસ કરી લેજો. જી, હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિની વાત કરીએ. ભાઈ, મકર રાશિના જાતકોના નામાક્ષરો છે ખ અને જ. દોડધામ આજે વધુ રહેવાની છે. થોડોક દિવસ સાચવવો પડે તેવો છે. કોઈ ખરાબ ન ગમે તેવા સમાચાર પણ મળી શકે એવું છે. આજે ખાસ સલાહ છે કે તમારી વાણીને નિયંત્રિત રાખજો. બને તેટલું ઓછું બોલવાનું આજે પ્રયાસ કરજો. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, જૂના મિત્રો અને સ્વજનોને મળી શકાય. આજે યાદ આવે કોઈ જૂના વ્યક્તિઓની, તેવું બની શકે. આજે તમને કોઈ ઉપયોગી અને પ્રોત્સાહક માહિતી પણ મળી શકશે. હા, નોકરીમાં જો તમારે બઢતી માટે, પ્રમોશન માટેનો સમય ડ્યુ થયો, લાયકાત હોય પ્રમાણેની, તો પ્રયત્ન કરો. આજે તે અનુકૂળતા આપી રહ્યું છે. હવે મીન રાશિ, મીન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ. મહેનત સફળ થશે. કાર્યની પ્રશંસા થવા જઈ રહી છે, એટલે લાભની તકો આવવાની છે. આવશે, ઝડપી લેજો. દિવસ સારો છે. સમૃદ્ધિના ઉપાય તમને આજે મળવા જઈ રહ્યા છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.